नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री राधा कृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हरि परमानंदम उपदेश कारणेश्वरम व्यापकम सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भगवान श्री हरिना दिव्य चरण कमलની અંદર વંદન। શ્રીમદ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત। સર્વને બહુ જ પ્રેમ અને આદર સાથે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ। શ્રીમદ ભાગવતને ગઈકાલે આપણે જ્યાં વિરામ આપેલું ત્યાંથી એ યાત્રા આપણે શરૂ કરીએ। સનત કુમારો અહીંયા કહે છે, ગમે તેવો કાયિક વાચિક કે માનસિક પાપ કરનારો મનુષ્ય હોય એને પણ શ્રીમદ ભાગવતની કથા પવિત્ર બનાવી દે છે। અને એ અહીંયા ધંધુકારીના પાપનો લિસ્ટ મૂકે છે, કેટલો પાપી છે। સ્નાન શૌચ ક્રિયાહીનો दुर्भक्षी क्रोधवर्धिता दुष्परिग्रह कर्ता च स्वस्तेन भोजनम्। स्नान न करतो, पवित्रता जाळवतो नहीं। શાસ્ત્રની અંદર શૌચ છે ને, જે એ ધર્મનું એક મહત્વનું અંગ કીધું છે। બ્રાહ્મણનો પુત્ર હતો આ ધંધુકારી, છતાં ક્યારે સ્નાન ન કરતો। તે આગળ આપણે ચર્ચા કરી ગયા કે સહસ્ત્ર સ્નાનમાચરિત, 1000 કામ છોડી અને સ્નાન કરી લીધું। જ્યાં સુધી શરીર પવિત્ર નથી, શરીરને ખાલી આપણે સ્નાન કરીએ એટલે કેવલ ફ્રેશ થવા માટે નહીં, એ પવિત્રતાનો ભાવ છે। જ્યાં સુધી આપણું શરીર પવિત્ર નથી ત્યાં સુધી મન પણ પવિત્ર ન રહી શકે, એ બની ન શકે। તો પહેલામાં પેલો ભાવ કીધો છે શૌચ, પવિત્રતા। સવારે ઉઠી અને પહેલામાં પેલું કામ એ કરવું, પછી આપણે આપણા કિચનમાં જવું। સ્નાન કર્યા વિના કોઈ વસ્તુને સ્પર્શ પણ કરાય નહીં। પતિએ સ્નાન નથી કર્યું અને પત્ની સ્પર્શ કરે, અપવિત્ર। પવિત્રતા એક ધર્મનું મહત્વનું અંગ છે।
પહેલામાં પહેલું આપણે સવારે ઉઠીને આપણા રૂમમાંથી આવીએ એટલે સીધું સ્નાન, પછી જ રસોડામાં પ્રવેશ અને પછી જ બધું કામ કરવું. આ મહત્વનું અંગ ધર્મનું છે અને જે છે સોચ. તો સોચનું કેટલું મહત્વ છે એમની એક કથા છે શાસ્ત્રમાં. ઉત્તંગ નામનો શિષ્ય ગુરુની પાસે અભ્યાસ કરે છે અને જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થયો, ગુરુની પાસે વંદન કરી અને કહે છે, ગુરુ દક્ષિણા માંગો. ગુરુએ કીધું, બેટા, તારા જેવા શિષ્યને જે શાસ્ત્રમાં વેદમાં આટલી નિષ્ઠા રાખી અને તું આ ભણ્યો છો, તો એ જ મારી દક્ષિણા. હવે મને કોઈ તારા પાસેથી દક્ષિણાની ઈચ્છા નથી. વારંવાર આયા ઉત્તંગ કહે છે કે બાપજી, ગુરુદેવ, આપ મારી પાસે કંઈક તો ગુરુ દક્ષિણા માંગો. અને ત્યારે એ ગુરુદેવ કહે છે કે તો તું તારી ગુરુ માતાને પૂછી લે, એને જે ઈચ્છા હોય એને તું આપ. ગુરુ માતાને પાસે જાય છે આ ઉત્તમ અને ત્યાં જઈ ગુરુ માતાને પ્રણામ કરીને કહે છે, માં, માગો, શું ઈચ્છા છે તમારી, એ હું આપને ગુરુ દક્ષિણા આપું. ત્યારે આ ગુરુ પત્ની જે છે એણે કીધું, મારી એક ઈચ્છા છે. કીધું, બોલો. અયોધ્યાના રાજા છે સૌદાસ અને એની પત્ની છે મદયંતી. આ મદયંતીએ જે કુંડલ પહેરેલા છે ને, એ કુંડલ છે ને એમાંથી અમૃત ટપકે છે, અમૃત સ્ત્રાવી છે. એ કુંડલ મને જોઈ છે. અને પ્રણામ કરી અને ઉત્તમ ત્યાંથી નીકળી જાય છે. અયોધ્યાના રાજા સૌદાસની પાસે આવે છે. જોજો પવિત્રતાનું કેટલું મહત્વ છે એમની આ કથા છે. અને ત્યારે એ સૌદાસ રાજાને બધી વાત કરી. સૌદાસ રાજાએ કીધું કે તમે અંતઃપુરમાં જાઓ, ત્યાં મહારાણી છે અને એની પાસેથી આપ યાચના કરો, એ આપશે. ત્યારે અંતઃપુરમાં આ ઉત્તંગ જાય છે. જોયું ચારે બાજુ તો મહારાણી દેખાતા નથી. રાજા સૌદાસની પાસે આવે છે, મહારાજ, ત્યાં તો મહારાણી છે જ નહીં. કીધું, એવું ના હોય, એના કક્ષમાં જ છે, અંતઃપુરમાં જ છે. પણ હે બ્રાહ્મણ દેવતા, આપને વંદન કરીને કહું છું, ઉપદેશ નથી આપતો, કારણ કે હું તો રાજા ક્ષત્રિય છું અને આપ બ્રાહ્મણ છું. પણ એક વંદન કરીને આપને કહું છું કે આપ જરા પણ ક્યાં પણ અપવિત્ર હોવા જોઈએ. કારણ કે મદયંતી એટલો બધો દિવ્ય અને પવિત્ર આત્મા છે કે થોડી પણ અપવિત્રતા હશે ને તો એને તમે જોઈ નહીં શકો. ઉત્તંગને થયું કે 3 ટાઈમ સંધ્યા કરનારો, અગ્નિની પૂજા કરનારો, ગાયત્રી જપનારો, વેદ શાસ્ત્ર પુરાણોનો અભ્યાસ કરનારો, અને હું અપવિત્ર. અને ત્યારે યાદ કરતા એને યાદ આવ્યું કે જ્યારે હું આવતો હતો ત્યારે રસ્તામાં મને જોરથી ભૂખ લાગેલી અને ત્યારે મેં તે ભોજન હતું એ તો લઈ લીધું, પણ પછી જલ નહોતું પીધું, આચમન નહોતું કરેલું. બસ આટલી કદાચ અપવિત્રતા હોય. અને ત્યારે એને સૌદાસ રાજા કહે છે કે બસ જરા પણ અપવિત્રતા હશે ને તો એ મદયંતીના દર્શન નહીં થાય. કેટલું પવિત્રતાનું મહત્વ છે. જો ભોજન કરી લીધા પછી નિયમ છે કે તમે ભલે થોડું પણ પાણી પી અને પછી જ બીજી વસ્તુનો સ્પર્શ થાય. ઘણા બધા શાસ્ત્રમાં નિયમ છે. બધું ભલે કદાચ આપણે ના કરી શકીએ, પણ આ તો સામાન્ય વસ્તુ છે. ભોજન કર્યા પછી પહેલા આચમન એટલે થોડું જલ પીવાનું અને પછી જ આપણે એ ભોજનની વિધિ પરિપૂર્ણ કરી કહેવાય. ભોજનની એક વિધિ છે, આગળના દિવસોમાં હું આપને કહીશ. ભોજન છે ને એ એક યજ્ઞ કરીએ છીએ આપણે, અને એના કેટલા નિયમો છે, એ ભોજનની વિધિ છે, એ આપણે આગળના દિવસોમાં ચર્ચા કરશું. અને ત્યારે એણે જલપાન આદિ મુખ પ્રક્ષાલન અને જલપાન ઉત્તંગે કર્યું અને પછી એ અંતઃપુરમાં જાય છે અને ત્યારે મદયંતીના એને દર્શન થયું.
એ અમૃત સ્ત્રાવી કુંડલોની યાચના કરે છે. અને આ તો મહારાણી પણ એટલી દિવ્ય છે, એણે તરત જ ઉતારી અને એનું દાન કરી દીધું. એણે પોતાના ગુરુ માતાને આવી અને એ અર્પણ કર્યા. રાજા રામ થયા છે ને એના પૂર્વજ છે આ સૌદાસ રાજા. એ સૌદાસના પત્ની છે, સામાન્ય નથી. જે એક બ્રાહ્મણને પણ એના દર્શન ન થયા. આ કેટલા બધા પવિત્રતા જાળવતા હશે. પવિત્રતાનું બહુ મહત્વ છે. અહીંયા ધંધુકારી બ્રાહ્મણનો પુત્ર સૌચ જરાય નથી પાડતો, પવિત્રતા નથી, સ્નાન નથી કરતો, દુર્ભક્ષી છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, ચોરી કરે છે, લોકોનો દ્વેષ કરે છે, બીજાના ઘરને બાળે છે, બાળકોને નાના નાના બાળકોને લઈ જાય રમાડવાના બાને અને પછી કૂવામાં નાખી દે. આવા કર્મ કરે છે. અને આમ કરતા કરતા એ મોટો થતો જાય છે અને એ વ્યસનમાં ફસાય છે. અને પછી એ વેશ્યાઓ પાસે જવા લાગ્યો. અને જીવનમાં બે વસ્તુ આવે ને, એક વ્યસન અને બીજું વ્યભિચાર. એટલે ગમે એટલી સંપત્તિ હોય એ ઓછી જ પડે. આ આત્મદેવ બહુ પૈસા છે એમની પાસે, આત્મદેવની પાસે ધન ખૂબ છે, પણ ધંધુકારી છે. એનામાં બે વસ્તુ આવી, પિતાનું ધન છે એ બધું નાશ કરી નાખ્યો, કાંઈ ના રહ્યું. અને એક વખત પિતાની પાસે દારૂના ધૂત નશામાં આવે છે. કીધું, પિતાજી પૈસા આપો. કીધું, દીકરા તે કાંઈ નથી રહેવા દીધું. કીધું, તમને નથી દેખાતું, ઘણું છે. અને જે કાંધી ઉપર ત્રાંબા પિત્તળના જે વાસણ હતા ને એ ઉતાર્યા, કોથરો ભરી વેચી આવ્યો અને એનાથી વ્યસનને વ્યભિચારમાં એનો નાશ કર્યો. પાછું આવ્યું, પિતા પૈસા દે. કીધું, હવે તો બસ આ શરીર ઉપર વસ્ત્ર છે એ જ રહ્યા, કાંઈ નથી. અને ત્યારે પિતાને લાત મારે છે. અને પિતાને લાત મારીને ધંધુકારી તો નીકળી ગયું, પણ ત્યારે ઓલા સંન્યાસીના શબ્દ આ આત્મદેવને યાદ આવ્યા. કીધું, હે બ્રાહ્મણ દેવતા, તારા ભાગ્યમાં સંતાન નથી, તું હઠપૂર્વક ન લે. તેથી બ્રાહ્મણ આત્મદેવને ખૂબ સમજાવેલો, પણ તેથી એ સમય નહોતો, ન સમજો. અને આજે દીકરાએ લાત મારીને સમજી ગયો. ઘણી વખત બીજા કે નહીં ન સમજાય, ઘરના કે નહીં સમજાઈ જાય. ગમે એટલું કે બહારના ન સમજાય, પણ દીકરાના બહુ ઉચ્ચ અવાજ જરાક બોલે ને બધું સમજાઈ જાય. ઘણી વાર જે બહારના ન સમજાવી શકે ને એ ઘરના સમજાવી દે. તેથી સંન્યાસીએ બહુ સમજાવેલો, પણ આત્મદેવ ન સમજો. અને અહીંયા પુત્રની લાત પડી અને બધું જ્ઞાન થઈ ગયું. અને કીધું છે, કુપુત્રો દુઃખદાયક. જેના માતા પિતાને કુપુત્ર હોય છે ને એના માતા પિતા બહુ પીડા હોય છે. સંપત્તિ ભલે ઓછી હોય, પણ સંતાન કેવા છે આ બે વસ્તુ જોવાની. સંપત્તિ ભલે ઓછી હોય, પણ સંતાન કેવા છે એ માતા પિતાનું સાચું ધન છે. વિચારો, સંપત્તિ કરોડો ને અબજો હોય, પણ કાયમ દીકરા દારૂ પીને આવે, દીકરીઓ રાતે 2-2 વાગે આવે, તો એ સંપત્તિ સુખ આપશે? સંપત્તિથી પણ વધારે મહત્વ છે સંતતિ. આપણા સંતાન કેવા છે? કુપુત્રો દુઃખદાયક. કુપુત્ર દુઃખ આપે છે. 4 પ્રકારના પુત્ર કીધા છે. એક ઉત્તમ, એક મધ્યમ, એક હીન અને એક અધમ. ચારેયના પ્રકાર બતાવ્યા છે. ઉત્તમ પુત્ર કોણ છે? કે જે માતા પિતાના મનના ભાવને સમજી જાય. માતા પિતા બોલે નહીં, માતા પિતાના મનમાં હોય, પણ એના આકૃતિ ઉપર, મુખ ઉપરના જે ભાવ જોઈને એ સમજી જાય પુત્ર અને પુત્ર બધું, કે મારા માતા પિતાની અત્યારે આ ઈચ્છા છે, કેવું તો પડે પણ નહીં, અને એ કામ એ કરી દે. આ ઉત્તમ પુત્ર કીધો છે. બીજો આવે છે મધ્યમ. મધ્યમ પુત્ર કોણ? તો કે ભાવથી તો ન સમજે, મનના ભાવથી ન સમજે, પણ માતા પિતા કહે, બેટા મારી હમણાં ઈચ્છા છે, મારે હરિદ્વાર
મારે અને તારી માને યાત્રા માટે જવું છે, અને તરત જ ટિકિટ લઈ આવે. આને કીધું છે મધ્યમ. બીજો નંબર. ત્રીજો નંબર આવે છે હીન. અને ત્રીજા નંબરના હીન પુત્ર કોણ છે? તો કે માતા પિતાના ભાવને ન સમજે, માતા પિતા કે છતાં એ ન સમજે અને કરે તો ખરો, મા બાપ કેમ કરે તો ખરો, પણ સમાજના ડરને કારણે કે સમાજ આપણી કેવી વાતો કરશે, એટલે ઈ ડરને કારણે ઈ માતા પિતા કે એવી કે એ પ્રમાણે એની ઈચ્છા પૂરી કરી દઈએ. આ હીન પ્રકારનો પુત્ર છે. અને કીધું છે અધમ. આ અધમ પુત્ર જે છે એ માતા પિતા ના તો મનનો ભાવ વારે એને કઈ લેવા દેવા હોય, માતા પિતા કે એમાંય ન કરે, સમાજના ડરથી પણ ન કરે. અને આ અધમ પુત્ર છે એ માતા પિતા કદાચ ગમે એટલું સમજાવે, ગમે એટલું કહે, પણ એક માતા પિતા કહે એમ કરે જ નહીં. આને કહે છે અધમ પુત્ર. આ છે કુપુત્રો દુઃખદાયક. તો અહીંયા આત્મદેવનો જે પુત્ર છે ને, જે ધંધુકારી, એણે પિતાને લાત મારી અને પછી એ રડે છે. અને બરાબર એ સમયે ગોકર્ણજી મહારાજ આવે છે. ગોકર્ણજી મહારાજ આવ્યા અને એણે જોયું કે ભાઈ પિતાને લાત મારી છે. ધંધુકારી તો વયો જાય છે, પણ ત્યારે અહીંયા ગોકર્ણજી મહારાજ 2 શ્લોકની અંદર અહીંયા પિતાને ઉપદેશ આપે છે. આ 2 શ્લોકને ગોકર્ણ ગીતા કહે છે. ગોકર્ણ ઉવાચ દેહે સ્ત્રીમાં સરુધિરે વિમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમ પાવેમુચ પશ્યાનિ સંજરદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતतं ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણાં અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વં. 2 શ્લોકની અંદર અહીંયા ગોકર્ણજી મહારાજ ઉપદેશ આપે છે. હે પિતા, આ દેહ, આ શરીર રુધિર માંસ હાડ ચામડાથી બન્યું છે, અને એની આસક્તિ, એ દેહથી સંપત્તિમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, પુત્રમાં આસક્તિ, કેટલી આસક્તિ લઈને માણસ ફરે છે. હે પિતા, હવે આસક્તિને છોડો અને જે જ્ઞાન આપ્યું અંદર ઉતરી જવે. જ્ઞાન ક્યારે લાગે ખબર છે? જ્યારે વૈરાગ્ય થાય ને ત્યારે. ત્યાં સુધી જ્ઞાન નથી લાગતું. જ્યારે બધું બરાબર હોય ને, બધું માગે વાંચે એવું હોય ને, બધું સુખ હોય ને ભાઈ, ત્યારે જોજો ભગવાનનું નામ લેવાનું મન નહીં થાય. ત્યારે તો માણસ એની એક મસ્તીમાં, મોજમાં ને આનંદમાં જ એને એમ લાગે કે બસ આ જ જીવન સાચું છે, મોજ કરો બસ. પણ જ્યારે કોઈ દુઃખ જીવનમાં આવે, કોઈ ઘટના જીવનમાં એવી ઘટે ને, ત્યારે માણસને વૈરાગ્ય થાય છે. અને જ્યારે વૈરાગ્ય થાય છે ને, ત્યારે જ જ્ઞાન અંદર ઉતરે છે. સંન્યાસી મહારાજ તેથી આ આત્મદેવને બહુ જ્ઞાન આપેલું, પણ અંદર નહોતું ઉતરતું. આજે વૈરાગ્યથી ભરાયેલો છે, એટલે આ ગોકર્ણજી મહારાજ જ્ઞાન આપે છે. એ જ્ઞાન સીધું અંદર ઉતરે છે. કીધું બેટા, તો હું શું કરું? બીજા શ્લોકમાં કહે છે કે હે પિતા, એક ઉંમર થઈ ગઈ છે, તો હવે આપ ભગવાનનું ભજન કરો, ઘરનો ત્યાગ કરો, ઘરને આસક્તિ છોડી દો અને હવે ભજન કરો. અને ત્યારે એ જ્ઞાન આત્મદેવની લાઈનું ઘરને છોડી દીધું
જંગલમાં જઈ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરે છે અને મુક્તિ મેળવી. ક્યારે થયું આ? જ્યારે વૈરાગ્યથી ભરાયેલ છે ત્યારે. वो सुख पर पत्थर पड़ो यदि राम हृदय से जाए, बलिहारी वो दुख की जो पल पल राम रटाए. એટલું સુખ નથી જોતું ભગવાન પાસે. ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ એટલું સુખ ના આપજે કે જે મને તારાથી દૂર કરી દે. કારણ કે સંસારની ચમક દમક જ એવી છે. આ માયાની ચમક એવી છે, સંપત્તિની એવી ચમક છે કે એ જ્યારે સુખમાં માણસ લિપ્ત હોય છે ને ત્યારે ભગવાનની નજીક નથી જવાતું. પ્રથમ સ્કંદની અંદર કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરે છે ને ત્યારે કહે છે કે પ્રભુ, જે ખૂબ ભણેલો છે, જે ખૂબ વિદ્યાવાન છે, એ તમારું નામ નથી લઈ શકતો. જેની પાસે ખૂબ ધન સંપત્તિ એસો આરામ છે, પ્રભુ એ તમારું નામ નથી લઈ શકતો. પ્રભુ એટલા માટે મારે દુઃખ જોઈએ છે. શાસ્ત્રમાં લખેલી વાત 100% મારા પ્રભુ સાચી જ છે. અનુભવ કરજો. જ્યારે આપણા જીવનમાં બધું સુખ હોય છે ને, ભગવાનનું નામ લેવાનું મન નહીં થાય, કથા સાંભળવાનું મન નહીં થાય. એ સુખ એટલું નથી જોતું કે જે આપણે ભગવાનથી દૂર કરી દઈએ. અહીંયા આત્મદેવ પોતાની મુક્તિ કરી લીધી. ગોકર્ણજીને થયું કે હવે અહીં રહેવાય એમ નથી, આ ઘરમાં હવે એવું વાતાવરણ નથી કે આપણે રહી શકીએ. એટલે એણે શું કર્યું? ઘરની બહાર નીકળી ગયા અને તીર્થયાત્રામાં વયા ગયા. અને આ બાજુ માં અને દીકરો બે એકલા પડ્યા, ધૂંધુલી અને ધૂંધુકારી. તો હવે મા દીકરાનું જીવન કેવું છે એ કથા આપણે આગળ બતાવશે. તો એ કથાનું દર્શન, એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરશું. તો અહીંયા કથાને વિરામ આપીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી